તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ક્વાંટ નગર સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદનું આગમન થયું। વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો હવે ખુશખુશાલ થયા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરાઈ તે અનુસાર મેઘરાજ મહેરબાન થયા છે। તો મેઘરાજના આ આગમનથી લોકોમાં પણ ખુશીનો માહોલ। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં ધોધમાર વરસાદ થતા લોકોને હવે ગરમી અને બફારાથી રાહત અનુભવાઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। બોડેલી કવાંટ જે છોટાઉદેપુર નગરના આસપાસ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે આ નગરનું જે હાઈવે રોડ છે, હાઈવે નંબર 56 ઉપર પણ જે વરસાદ વરસી રહ્યો છે। નગરમાં જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ ખેડૂતો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે જે વરસાદ વરસે અને જે પાક છે તેને જીવતદાન મળે। ખેડૂતોની જે આતુરતાની રાહતનો અંત આવ્યો છે અને બોડેલી, કવાંટ, પાનવડ અને છોટાઉદેપુરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોમાં ખુશી છવાઈ છે તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।